મિત્રો પરફેક્ટ મેચ યુટ્યુબ ચેનલની અંદર હું પટેલ નિશાંત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલના વિડીયોની અંદર ધોરણ 6 પૂર્ણ સંખ્યાઓ ચેપ્ટર નંબર 2 એના વિશે અભ્યાસ કર્યો. હવે કાલે એક નાનકડો ટોપિક રહી ગયો હતો. એ ટોપિક વિશે પહેલા આજે ચર્ચા કરી લઈએ, પછી આગળ ચાલુ રાખીએ વિડીયો. તો વાત કરું પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ એટલે કે W 0 1 2 3 4 એમ અનંત સુધી. તો મિત્રો હવે વાત કરીએ પૂર્ણ સંખ્યાના 3 ગુણધર્મો. પ્રથમ સમવૃત્તતા, બીજું ક્રમનો નિયમ અને ત્રીજું જૂથનો નિયમ. આ ત્રણે ત્રણ ગુણધર્મો માટે સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર એમ આ ચાર પ્રક્રિયા માટે તેઓ સમવૃત્તતા સમૃદ્ધ છે કે નહીં અને ક્રમના નિયમ અને જૂથના નિયમનું પાલન થાય છે કે કેમ, આ ત્રણ ગુણધર્મો વિશે વિગતે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ W સેટ લખી દો અહીંયા. W is equal to whole numbers 0 1 2 3 4. એટલે કે આ સંખ્યાઓ માટે સમવૃત્તતા, ક્રમનો નિયમ અને જૂથનો નિયમ આ ત્રણ ગુણધર્મોની વિગતે ચર્ચા કરીશું. હવે વાત કરું સમવૃત્તતાની. તો સમવૃત્તતા ચેક કોના માટે કરવાની? તો સમવૃત્તતા ચાર ક્રિયાઓ માટે ચેક કરવાની કે સમૃદ્ધ છે કે નહીં. પ્રથમ સરવાળા માટે, બીજી વખતે બાદબાકી માટે, ત્રીજી વખતે ગુણાકાર માટે અને પછી ભાગાકાર માટે. એમ આ ચાર ક્રિયાઓ માટે હું ચેક કરીશ કે સમૃદ્ધતા છે કે નહીં. એના માટે આ ગુણધર્મની ચકાસણી માટે હું સર્વપ્રથમ 2 અંક લઉં છું. શેમાંથી? પૂર્ણ સંખ્યામાંથી. પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર્સ, એમાંથી 2 અંક લઉં. તો હું 2 અંક લીધા, 1 અને 3. હવે હું આ અંકનો સરવાળો કરું તો મને મળશે 1 + 3 4. એટલે કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો પણ પૂર્ણ સંખ્યા આવે છે. માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે તેમ કહેવાય. હવે સમૃદ્ધ છે એટલા માટે હું અહીંયા ખરાની નિશાની કરીશ, એટલે કે સમૃદ્ધ છે. અને જો સમૃદ્ધ નહીં હોય તો ખોટાની નિશાની કરીશ. હવે વાત કરું બાદબાકીની ક્રિયા માટે. તો બાદબાકીની ક્રિયા માટે પણ આ જ અંકો લઉં, 1 અને 3. જો હું 1 અને 3 ની બાદબાકી કરું તો મને મળશે -2. એટલે કે 2 પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પૂર્ણ સંખ્યા મળતી નથી. માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ થતી નથી. એટલે કે બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ થતી નથી. હવે વાત કરું ગુણાકારની ક્રિયા માટે. તો મિત્રો કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર, કોઈ પણ 2 આ જ પૂર્ણ સંખ્યાઓ લો 1 અને 3, તો કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પણ પૂર્ણ સંખ્યા આવે છે. 1 × 3 જે 3 પણ એક પૂર્ણ સંખ્યા છે. માટે હું કહી શકીશ કે 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પણ પૂર્ણ સંખ્યા હોવાથી ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. એટલે કે ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે. હવે વાત કરું ભાગાકારની ક્રિયા માટે. જો હું આ 2 સંખ્યાનો ભાગાકાર કરીશ તો મારો જવાબ આવશે
1/3 એટલે કે 1/3. તો આ જે મારો ભાગાકાર એટલે કે મારો જવાબ આવે છે એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે આપણે સમજ્યા છીએ કે પૂર્ણ સંખ્યાની અંદર 0 1 2 3 4 એમ અનંત સુધી એ પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય છે, જ્યારે 1/3 આ તો એક સમય સંખ્યા છે, આનો સમાવેશ પૂર્ણ સંખ્યાના ગણમાં થતો નથી, માટે બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરવાથી મળતી સંખ્યા એ પૂર્ણ સંખ્યા ન હોવાથી માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધતા ધરાવતી નથી, એટલે કે ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધતા ધરાવતી નથી. હવે વાત કરું ક્રમના નિયમની. તો ક્રમના નિયમમાં શું થાય છે તે ચેક કરીએ કે ક્રમના નિયમમાં પાલન થાય છે સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકારની ક્રિયાનું કે નહીં તે વિશે ચર્ચા કરીએ. તો પૂર્ણ સંખ્યાઓ માટે જ આપણને ચેક કરવાનું છે. તો પૂર્ણ સંખ્યાઓ લઉં, કોઈ પણ પૂર્ણ સંખ્યાઓ લઉં 2 અને 3. જો હું આ બે સંખ્યાનો સરવાળો કરું, હવે સમજો ક્રમનો નિયમ છે, માટે ક્રમના નિયમમાં ક્રમનો ફેરફાર કરવાનો છે, એટલે કે જો હું 2 + 3 કરું પ્રથમ કેસની અંદર, તો બીજા કેસમાં 3 + 2 કરીશ અને તપાસીશ કે કેસ 1 નો જવાબ અને કેસ 2 નો જવાબ સરખો આવે છે કે નહીં. તો પ્રથમ કેસમાં કેસ 1 તો 2 + 3 તો મને મળે છે 5 અને કેસ 2 3 + 2 ક્રમનો નિયમ છે, માટે ક્રમનો ફેરફાર કરવાનો એટલે મારો જવાબ મળશે 5. માટે ક્રમનો ફેરફાર કરવા છતાં પણ મારી કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, માટે હું કહી શકીશ કે સરવાળાની ક્રિયા માટે ક્રમના નિયમનું સંપૂર્ણપણે પાલન થાય છે, એટલે કે ક્રમના નિયમમાં સરવાળાની ક્રિયા માટે સંપૂર્ણ પાલન થાય છે. હવે વાત કરું બાદબાકીની ક્રિયામાં. તો બાદબાકીની ક્રિયા માટે પણ બે જ કેસ પડશે. તો પહેલા હું આ જ સંખ્યાઓ લઉં છું 2 અને 3. તો પહેલા કેસની અંદર હું 2 અને 2 માંથી 3 બાદ કરું, તો 2 માંથી 3 બાદ કરીશ તો મારો આન્સર આવશે -1. હવે બીજા કેસની અંદર 3 માંથી 2 બાદ કરું, 3 માંથી 2 બાદ કરું તો મારો આન્સર આવશે 1. એટલે કે બાદબાકીની ક્રિયા માટે કેસ 1 અને કેસ 2 આ બંનેની કિંમતમાં ફેરફાર જોવા મળે છે, માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓમાં ક્રમના નિયમનું પાલન થતું નથી, એટલે કે બાદબાકી માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે વાત કરું ગુણાકારની ક્રિયા માટે. ગુણાકારની ક્રિયા માટે પણ બે જ કેસ 1 અને કેસ 2 આ બંને કેસની અંદર ગુણાકાર કરીશું પણ ક્રમનો ફેરફાર કરીને, એટલે કે પહેલા હું 2 અને 3 નો ગુણાકાર કરું તો મને જવાબ મળશે 6 અને બીજા કેસમાં ક્રમનો ફેરફાર કરું એટલે કે 3 × 2 કરું તો મને જવાબ મળશે 6. માટે ક્રમનો ફેરફાર કરવા છતાં પણ મારી કિંમતમાં કોઈ ફરક પડતો નથી, માટે હું કહી શકું કે ગુણાકારની ક્રિયા માટે પણ પૂર્ણ સંખ્યાઓમાં ક્રમના નિયમનું પાલન થાય છે. હવે વાત કરું ભાગાકારની ક્રિયા. તો ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એ ચકાસીએ. તો ભાગાકાર એ ક્રિયા માટે પણ કેસ 1 અને કેસ 2 જ લઈશું. એમાં પણ આ સંખ્યાઓ જ રાખું, પૂર્ણ સંખ્યાઓ આ જ રાખું છું 2 અને 3. તો પહેલા કેસમાં 2/3 કરું તો મારો જવાબ મળશે 2/3 અને બીજા કેસમાં 3/2 કરું તો મને જવાબ મળશે
3/2 એટલે કે કેસ 1 અને કેસ 2 ની કિંમતમાં ફેરફાર જોવા મળે છે. માટે પૂર્ણ સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે કે ક્રમના નિયમનું પાલન થતું નથી ભાગાકારની ક્રિયામાં. હવે વાત કરીએ જૂથના નિયમની. આ ત્રીજો અને છેલ્લો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે. તો જૂથના નિયમની ચકાસણી માટે આપણે સૌ મિત્રો ત્રણ સંખ્યાઓ લઈશું. શામાંથી ત્રણ સંખ્યાઓ? તો પૂર્ણ સંખ્યાઓમાંથી કોઈ પણ ત્રણ સંખ્યાઓ લઈશું. એ ત્રણ સંખ્યાઓ માટે અલગ અલગ જૂથ બનાવીશું અને ચેક કરીશું કે જૂથમાં ફેરફાર કરવાથી મારી કિંમતમાં ફરક પડે છે કે નહીં. જો કિંમતમાં ફેરફાર નહીં થાય તો જૂથના નિયમનું પૂર્ણ સંખ્યાઓ માટે સંપૂર્ણપણે પાલન થાય છે તેમ કહેવાય. અને જો કિંમતમાં ફેરફાર થશે તો જૂથના નિયમનું પૂર્ણ સંખ્યાઓ માટે પાલન થતું નથી તેમ કહી શકીશું. તો એના માટે આપણે સૌ પહેલા પૂર્ણ સંખ્યાઓમાંથી કોઈ પણ ત્રણ પૂર્ણ સંખ્યાઓ સિલેક્ટ કરી દઈએ. તો હું સિલેક્ટ કરું છું 2, 4 અને 6. હવે પ્રથમ ક્રિયા એટલે કે સરવાળાની ક્રિયા માટે હું અલગ અલગ જૂથ બનાવું છું. તો કેસ 1 ની અંદર હું 2 અને 4 નું જૂથ બનાવું છું અને 6 ને અલગ કરું છું. એટલે કે 2 + 4 + 6 એટલે કે સરવાળાની ક્રિયા છે માટે આ ત્રણે ત્રણ સંખ્યાનો સરવાળો કરવાનો પણ અલગ અલગ જૂથમાં. તો પહેલા 2 અને 4 નું જૂથ રાખ્યું અને પછી 4 અને 6 નું જૂથ રાખીશ. એટલે પહેલા આ જૂથ માટે હું જવાબ લખી દઉં. તો 4 ને 2 6 અને 6 એટલે કે 12. હવે બીજા કેસમાં કેસ 2 માં મારા જૂથમાં ફરક પડશે. એટલે કે 2 + 4 + 6 એટલે કે 4 ને 6 10, 10 ને 2 12. એટલે કે જૂથમાં ફેરફાર કરવા છતાં પણ મારી કિંમતમાં કોઈ ફરક પડતો નથી. માટે સરવાળાની ક્રિયા માટે જૂથના નિયમનું સંપૂર્ણપણે પાલન થાય છે. એટલે કે પાલન થાય છે માટે રાઈટ. હવે વાત કરું બાદબાકીની ક્રિયા માટે. તો બાદબાકીની ક્રિયા માટે હું આ ત્રણ સંખ્યાઓ જ રાખું છું. હવે હું પહેલા 2 અને 4 નું જૂથ બનાવું, એની બાદબાકી કરું, ઓછા 6 ની બાદબાકી, એમાંથી 6 ની બાદબાકી કરું. તો આ છે કેસ 1. તો 2 માંથી 4 જાય તો -2 અને -6 એટલે કે -8. આ પ્રથમ કેસની કિંમત આવી -8. હવે કેસ 2 એમાં હું 4 અને 6 નું જૂથ બનાવું અને 2 ને એકલું છોડું. એટલે 2 ઓછા 4 ઓછા 6. તો 4 માંથી 6 જાય તો 2 -2. 4 માંથી -6 જાય તો -2 એટલે કે 2 ઓછા ઓછા વત્તા એટલે કે 4. એટલે કે બાદબાકીની ક્રિયા માટે મારી કિંમતમાં ફરક જોવા મળ્યો. એટલે કે બાદબાકીની ક્રિયા માટે જૂથના નિયમનું પૂર્ણ સંખ્યાઓ માટે પાલન થતું નથી. હવે વાત કરું ગુણાકારની ક્રિયા માટે. તો આ જ ત્રણ સંખ્યાઓનો અલગ અલગ જૂથમાં ગુણાકાર કરું અને સાબિત કરીશ કે ગુણાકારની ક્રિયા માટે પણ જૂથના નિયમનું સંપૂર્ણપણે પાલન થાય છે. તો પહેલા હું કરું 2 × 4 અને આની જે કિંમત આવશે એનો 6 જોડે ગુણાકાર. એટલે કે 4 દુ 8 × 6, 8 છક 48. હવે જૂથમાં ફરક કરીશ. એટલે કે 2 ×
4 ગુણ્યા 6 તો 4 ગુણ્યા 6 24 અને ગુણ્યા 2 એટલે કે 48 એટલે કે કેસ 1 અને કેસ 2 માં જૂથમાં ફેરફાર કરવા છતાં મારી કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી એટલે કે ગુણાકારની ક્રિયા માટે પણ જૂથના નિયમનું સંપૂર્ણપણે પાલન થાય છે. હવે વાત કરું ભાગાકારની ક્રિયા માટે. તો ભાગાકારની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં એ ચકાસીએ. તો કેસ 1 માં 2/4 ભાગ્યા 6 તો 2/4 એટલે કે 1/2 અને એના ભાગ્યા 6 એટલે કે 1/ અહીં આવશે એટલે કે 1/12. હવે કેસ 2 ની અંદર 2 ને અલગ કરું અને 4 અને 6 નો ભાગાકાર કરું તો 2/4/6 એટલે કે 2/3 એટલે કે 2/2/2/3 છેદનો છેદ આ છેદ છે એનો છેદ અંશમાં જશે એટલે કે 6/3 એટલે કે 2. તો કેસ 1 અને કેસ 2 એટલે કે કેસ 1 માં 1/12 આન્સર મળે છે જ્યારે કેસ 2 માં 2 જવાબ મળે છે. માટે બંને કેસની કિંમત અલગ અલગ મળતી હોવાથી ભાગાકારની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થતું નથી. પૂર્ણ સંખ્યા ચેપ્ટરના બીજા એક ટોપિક તરફ કે પૂર્ણ સંખ્યાનું સ્વરૂપ. તો પૂર્ણ સંખ્યાનું સ્વરૂપ આ ટોપિક સમજવા માટે સંખ્યા એટલે કે બિંદુઓની સંખ્યા અથવા ટપકાઓની સંખ્યા 1 2 3 4 5 10 સુધી એટલે કે આટલી સંખ્યાના ટપકાનો ઉપયોગ કરી રેખા, ત્રિકોણ, ચોરસ કે લંબચોરસ શું બનાવી શકાય એના વિશે ચર્ચા કરવાની છે. તો પહેલા લઉં એક બિંદુ. તો એક બિંદુની મદદથી રેખા ન બનાવી શકાય, ત્રિકોણ તો ઓબ્વિયસલી ના બનાવી શકાય, ચોરસ પણ ના બનાવાય કે લંબચોરસ પણ ના બનાવાય એટલે કે એક એ વિશિષ્ટ સંખ્યા છે. હવે વાત કરું 2. તો 2 બિંદુની મદદથી રેખા બનાવી શકાય માટે 2 બિંદુની મદદથી રેખા બનાવી શકાય એટલે કે હા લખવું. પણ ત્રિકોણ, ચોરસ કે લંબચોરસ ન બનાવી શકે એટલે કે એમાં ના. હવે વાત કરું 3 બિંદુની મદદથી. તો 3 બિંદુની મદદથી રેખા તો બનાવી શકાય. 3 બિંદુ સમરેખ મૂકી દઈએ આ રેખા પર એટલે કે 3 બિંદુની મદદથી રેખા બનાવી શકાય. 3 બિંદુની મદદથી ત્રિકોણ પણ બનાવી શકાય. A B C આ 3 બિંદુ છે. તો 3 બિંદુની મદદથી રેખા બનાવી શકાય એટલે કે હા. ત્રિકોણ પણ બનાવી શકાય એટલે કે હા. પણ ચોરસ અને લંબચોરસ ન બનાવી શકાય એટલે કે ના. હવે વાત કરું 4 બિંદુની મદદથી. તો 4 બિંદુની મદદથી રેખા બનાવી શકાય એટલે આના પર બીજું એક બિંદુ લઈ લઉં એટલે કે 4 બિંદુની મદદથી રેખા બનાવી શકાય. તો કે રેખા હા બનાવી શકાય. ત્રિકોણ 4 બિંદુની મદદથી ન બનાવી શકાય એટલે કે ત્રિકોણમાં ના. પણ 4 બિંદુની મદદથી ચોરસ બનાવી શકાશે એટલે કે ચોરસ તો હા બનાવી શકાય. લંબચોરસ તો કે હા લંબચોરસ પણ બનાવી શકાય તો હા. 5 બિંદુની મદદથી રેખા બનાવી શકાય એટલે કે હા. હવે આ બધી સંખ્યા માટે ચેક ન કરતા એક ઇન જનરલ રૂલ જેવું કહી દઉં તમને કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકાળી શકાતું હોય એવી તમામ સંખ્યાની મદદથી ચોરસ બનાવી શકાય એટલે કે 4 તો આનું વર્ગમૂળ નીકળી શકે 2, 9 તો આનું વર્ગમૂળ નીકળી શકે 3, 16 તો આનું વર્ગમૂળ નીકળી શકે 4 એટલે કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકાળી શકાતું હોય એવી તમામ સંખ્યાની મદદથી ચોરસ દોરી શકાય એટલે કે આ પ્રકારની તમામ સંખ્યાથી ચોરસ બની શકે.
હવે આનાથી ત્રિકોણ ન બને, લંબચોરસ ન બની. હવે વાત કરું 6, 8, 10, 12, 14, એટલે કે આ તમામ સંખ્યાઓ 2 ની ગુણિત છે. માટે 2 ની ગુણિત હોય તેવી તમામ સંખ્યાનો ઉપયોગ કરી, એટલે કે આ સંખ્યાના ટપકાનો ઉપયોગ કરી લંબચોરસ બનાવી શકાય. એટલે કે આમાંથી લંબચોરસ બની. હવે વાત કરું 3, 6, 3, 6, 9, 12, 15, 21, 28 આ પ્રકારની સંખ્યાનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવી શકાય. એટલે કે 3, 6, 9 બિંદુનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવી શકાય. હવે આ ત્રણેયમાંથી એક એક એક્ઝામ્પલ લઈ તમને સમજાવું કે ચોરસ, આ ચોરસ છે. હવે 9 બિંદુ લેવાના. હવે જુઓ 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ઓકે, સમજો આ એક ચોરસ છે. હવે આ એક બિંદુ, આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, 9, 10, 11, 12, 13, 14, 15, 16. તો આ 16 બિંદુની મદદથી મેં ચોરસ બનાવ્યો, એટલે કે 16 ની મદદથી ચોરસ બનાવ્યો. હવે 6 બિંદુ લઈએ તો આ એક લંબચોરસ છે. તો અહીંયા બિંદુ ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. એટલે કે 12 એ 2 નો ગુણિત છે. માટે 12 ની મદદથી લંબચોરસ બનાવી શકાય. હવે વાત કરું ત્રિકોણની. તો ત્રિકોણની અંદર 3 બિંદુ, 6, 9. તો આપણે 9 બિંદુની મદદથી ત્રિકોણ બનાવી. તો 1, 2, 3, 4, 5, 6 ની મદદથી બનાવી અને 6. એટલે કે આ એક ત્રિકોણ થયો. એટલે કે 6 બિંદુની મદદથી ત્રિકોણ બનાવી શકાય. અને 2, 3, 4, 5 એવી કોઈ પણ બિંદુની સંખ્યાથી રેખા તો બનાવી જ શકાય. ઓકે મિત્રો, ધોરણ 6 ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ, આ ચેપ્ટરનો હાર્દ એટલે કે આ ચેપ્ટરની સમરી પૂર્ણ કરીએ છીએ આપણે અહીંયા. અને તમને કોઈ પણ નાનામાં નાના ટોપિકમાં સમજણ ના પડે તો એ ટોપિકનો પેજ નંબર, એટલે કે તમારી એનસીઈઆરટી ની જે બુક છે એ બુકનો પેજ નંબર લખી કોમેન્ટ કરજો કે સાહેબ આ મને ખબર પડતી નથી, તો હું એના પર એક વિડીયો બનાવીને મૂકી દઈશ. ઓકે, થેન્ક યુ.